टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શહેરનો ડંકો સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં અમદાવાદ દેશનું પ્રથમ નંબરનું સ્વચ્છ શહેર બન્યું છે। 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોમાં અમદાવાદને 12,500માંથી 12,079 માર્ક આપવામાં આવ્યા છે, એટલે કે 97% માર્ક્સ મળ્યા છે। સેગ્રીગેશન એટલે કે સૂકો અને ભીનો કચરો અલગ અલગ કરવાના 94 માર્ક્સ મળ્યા છે। અગાઉ ડોર ટુ ડોર જવામાં સમસ્યા થતી હતી, જેથી 1100 જેટલા નવા વાહનો દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય છે। પીરાણા ડુંગર પરથી કચરાનો નિકાલ કરીને કચરાને ખાતર અને માટી તથા અન્ય ચીજો અલગ કરી દેવામાં આવી છે। ખાતર ખેડૂતોને મફત અપાય છે, જ્યારે માટીને ધોલેરા હાઈવે માટે ઉપયોગમાં લેવામાં આવી છે। કચરામાંથી અલગ અલગ સ્કલ્પચર્સ બનાવીને શહેરનું સુશોભન શોભાવર્ધન કેવી રીતે કરી શકાય છે એના માટે પણ અમદાવાદે ખૂબ સારું કામગીરી કર્યું છે। અમદાવાદે ટેકનોલોજીના ઉપયોગથી ડોર ટુ ડોર વ્હીકલ્સમાં જીપીએસનું ઇન્સ્ટોલેશન હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી કચરા ક્યાં પડ્યા છે એનો બાબતો શોધીને તમામ જગ્યાએ ક્લીન કરવાનું એ કામગીરી કરવામાં આવ્યું છે। આ વખતના સ્વચ્છતા સર્વેક્ષણમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, કચરાના નિકાલની કામગીરી, તળાવ સહિતના જળ સ્ત્રોતોની સફાઈ કામગીરી મહત્વની ભૂમિકા ભજવી હતી। સર્વેક્ષણમાં ધ્યાને લેવાયેલી બાબતોમાંથી 6માં અમદાવાદને 100% માર્ક્સ મળ્યા છે। કચરાનો રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલિંગ એના માટેનો પણ આ આપણે પ્રથમ સ્થાન છે। અને એની સાથે સાથે જ જે વિવિધ કચરાની જે વિવિધ પ્રોસેસ કરીને એના માટે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અને એના માટે જે પેવર બ્લોક પણ બનાવવામાં આવે છે અને એની સાથે સાથે ખાતર પણ બનાવવામાં આવે છે, એનો ઉપયોગ આપણે અમદાવાદ શહેરમાં થઈ રહ્યો છે। એના માટે જે આપણને આ સફળતા મળી છે